બનાસકાંઠાની ડીસા જીઆઈડીસીમાં ફટાકડાના ગોડાઉનમાં ભયંકર બ્લાસ્ટ, પાણી ગરમ કરવાનું બોઇલર ફાટવાના કારણે આગ. રાજકોટમાં સાબુ બનાવતી જે.કે. કોટેજ નામની ફેક્ટરીમાં વિકરાળ આગ, ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ. ફાયર અને પોલીસની ટીમે આગ પર કાબુ મેળવ્યો. વડોદરાના પાંજરીગર મોહલ્લામાં ગંદા પાણીથી લોકો ત્રાહિમામ. મોટી સંખ્યામાં મહિલાઓએ રોડ પર ઉતરીને વિરોધ કર્યો. રસ્તા પર ઉતરી ચક્કાજામ કરતા પોલીસ દોડતી થઈ. ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો. બદલાતા વાતાવરણના કારણે કેરી અને ચીકુના પાકને નુકસાન જવાની ભીતિ. 3 દિવસ ગાજવીજ અને પવન સાથે માવઠું આવી શકે છે. નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક અને સૌપ્રથમ વાત કરીએ બેદરકારીની.